તહેવારોમાં નાસ્તામાં ખાવાની મજા પડી જાય એવા મસ્ત મજાના એકદમ ક્રિસ્પી અને ખસ્તા એવા ચણાના લોટના ફાફડા બનાવવા માટે અહીંયા મેં 3 કપ જેટલો ચણાનો લોટ લીધો છે અને સરસ રીતે ચાળી લઈશું. એની અંદર 2 પાવડા જેટલું શીંગ તેલનું મોણ, ત્યારબાદ એની અંદર આખું જીરું, અજમા અને તીખાની 2 ચમચી જેટલી ભૂકી નાખીશું. ત્યારબાદ એની અંદર 1 ચમચી હિંગ, 1 ચમચી હળદર અને 1 મોટી ચમચી ભરી અને મીઠું નાખી સરસ રીતે બધો મસાલો મિક્સ કરી અને ચણાના લોટને આપણે મોણ દઈ દઈશું. અને આ રીતે સેજ મુઠ્ઠી વળે એવું આપણે ચણાના લોટનું મોણ દેવાનું છે. ત્યારબાદ એની અંદર થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને ઢીલો એવો લોટ બાંધવાનો છે. સેજ લોટ ઢીલો થઈ જાય એટલે એની અંદર ઘઉંનો ઝીણો રોટલીનો લોટ આ રીતે ઉમેરતું જવાનું અને આપણે લોટને બાઇન્ડ કરી લેવાનો છે. એટલે એકદમ એને સરસ રીતે બાંધી લેવાનો છે, ભેગો કરી લેવાનો છે. આ રીતે ભેગો થઈ જાય એટલે તેલથી આપણે આ રીતે ગ્રીસ કરી અને એને મસળી લેવાનો છે. તો 5-1 મિનિટ માટે આ રીતે સરસ મસળી લઈશું એટલે લોટ આપણો મસ્ત કૂણાઈ જશે. ત્યારબાદ એને નાના નાના લુવા કરી લેવાના છે અને એની પૂરી વણી લેવાની છે, એટલે કે એના ફાફડા વણી લેવાના છે. અને આ લોટનું લુવો છે ને એકદમ નાનો રાખવાનો અને એકદમ પાતળી એની પૂરી એટલે કે ફાફડો વણવાનો છે. મેં આ રીતે નખથી કાણા પાડ્યા છે જેથી એ તેલની અંદર ફૂલે નહીં. તમે કાંટા ચમચીથી પણ કાણા પાડી શકો. ત્યારબાદ આપણું તેલ ચેક કરી લેવાનું સેજ લોટ નાખીને કે તેલ ગરમ થઈ ગયું છે કે નહીં. અને તેલ સરસ ગરમ થઈ જાય એટલે આપણા આ ફાફડા જે વણીને તૈયાર કર્યા છે એને આ રીતે નાખી દેવાના અને તેલ ગરમ થવા દેવાનું, પરંતુ તળતી વખતે ગેસની ફ્લેમ આપણે ધીમી રાખીશું. તો આ રીતે આપણા ફાફડા છે એ સરસ રીતે તળાઈ જાય છે અને આ ફાફડા છે એ એકદમ ક્રિસ્પી બને છે અને નાસ્તામાં તો 1 નંબર છે. કે આ ફાફડા એક વખત તમે નાસ્તામાં બનાવીને ખાધા પછી નાસ્તો બનાવતી વખતે તમને આ ફાફડા યાદ આવશે. તો આ મારી રીતથી તમે ચોક્કસ એક વખત આ ફાફડા ટ્રાય કરજો.